નમસ્તે દર્શક મિત્રો, હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ આપ સૌનું યુએસએ વિઝા વિન્ડોની ઇમિગ્રેશન કી દુનિયા આ ચેનલમાં સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે હું તમને અમેરિકાના સંપૂર્ણ કાયદા વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપવાનું છું. એટલે તમે બધા આ કાર્યક્રમ, આજનું આ મારું વક્તવ્ય પૂરેપૂરું જોજો. તમારે અમેરિકા જવું ન હોય તો પણ જોજો અને સાંભળજો, તમને ખૂબ જ જાણવા મળશે. અને જેમને અમેરિકા જવું હોય, ફરવા, ભણવા, મિત્રોને મળવા, સગાવાલાઓને મળવા, નોકરી કરવા, ત્યાં આગળ પોતાનો બિઝનેસ કરવા, કે પછી કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજવવા, કે અખબારના રિપોર્ટરો તરીકે જવા, કે પછી ધર્મગુરુઓ તરીકે જવા, કે પછી કાયમ રહેવા, તો તમને એ માટે ઘણી બધી જાણકારી આજના મારા વક્તવ્યમાંથી મળશે. પણ સૌથી પહેલાં તો હું તમને હું કોણ છું એની જાણ કરાવું, મારી ઓળખ આપું. કદાચ તમે મને ઓળખતા હશો, કારણ કે આ યુટ્યુબની ઇમિગ્રેશન કી દુનિયા આ ચેનલ ઉપર, યુએસએ વિઝા વિન્ડાની ઇમિગ્રેશન કી દુનિયાની ચેનલ ઉપર મેં લગભગ 60 જેટલા જુદા જુદા વિઝાને લગતા 15-20 મિનિટના એપિસોડ્સ, નાટકો લખ્યા છે અને તમે બધાએ જોયા પણ હશે. તો હું છું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ. છેલ્લા 55 વર્ષથી હું મુંબઈમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મારી ઓફિસમાં 20 લોકો કામ કરે છે અને 30થી વધુ વર્ષોથી હું અમેરિકાના વિઝા વિશે ભારતીયોને જાણકારી આપું છું. શરૂઆતમાં મેં એક ગ્લોબલ ચેન ઓફ ઇમિગ્રેશન એટર્ની એવી સંસ્થા સ્થાપી હતી, જેમાં ભારતના પ્રતિનિધિ તરીકે હું, પછી ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને કેનેડા તેમજ યુકેના બધા એટર્નીઓ પણ સભ્યો બન્યા હતા. એ લોકોને મેં અહીંયા ઇન્ડિયામાં આમંત્ર્યા પણ હતા અને અમે લોકોએ અહીંયા એ લોકોના લેક્ચરો પણ ગોઠવ્યા હતા. પણ પછી મને એવું લાગ્યું કે બધા દેશોનો જાણકારી આપવા માટે બધા દેશોની જાણકારી હોવી જોઈએ, જે મુશ્કેલ હતું. રોજે રોજ નવા નવા કાયદાઓ ઘડાય, એ 5-6 દેશોના ધ્યાન ન રાખી શકાય. આથી મેં નક્કી કર્યું કે હું એક જ દેશની જાણકારી આપીશ અને મેં અમેરિકા પસંદ કર્યું. અને હમણાં છેલ્લા 2 વર્ષથી હું કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ કેનેડાની પણ માહિતી આપું છું. એટલે મેં અમેરિકાના વિઝા વિશે લગભગ 30થી વધુ પુસ્તકો લખ્યા છે અને હમણાં કેનેડા વિશે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ એક પુસ્તક લખી રહ્યો છું, જે 2-3 મહિનામાં બહાર પડશે. એમાં પણ કેનેડાના વિઝા વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. હું આ ઇમિગ્રેશનનો એડવોકેટ કેમ બને એ પણ જાણવા જેવું છે. 1979માં એડવોકેટના ડેલિગેશન જોડે હું સોવિયત રશિયા, ઈસ્ટ યુરોપ, ઇંગ્લેન્ડ અને ઇટલી ગયો હતો. ત્યારબાદ પછી મને 1980માં અમેરિકા જવાની ઈચ્છા થઈ અને મને થયું કે ભાઈ, હું અમેરિકા જાઉં છું, એક એડવોકેટ છું, તો ત્યાંના એટર્નીઓને મળું. એટલે મેં 15-20 એટર્નીઓને કાગળ લખ્યા કે હું ફલાણો એડવોકેટ છું, તમારા દેશમાં આવી રહ્યો છું, તમને મળવા માગું છું, તમારી ઓફિસ જોવા માગું છું, તમારી કોર્ટો જોવી છે. બધાએ મને આવકાર આપ્યો કે આવો અમે તમને દેખાડશું બધું. પણ એક એટર્નીની ફર્મને એવું લાગ્યું કે મેં એમને ત્યાં નોકરીની અરજી કરી છે. એટલે એમણે જવાબમાં લખ્યું કે સોરી, નો પોઝિશન અવેલેબલ. હવે મને તો અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની એ વખતે કંઈ જાણ નહોતી. હું તો આ બધા કાગળિયા ફાઇલ લઈને ઇન્ટરવ્યૂ આપવા ગયો B1 B2 વિઝા માટે. મને ઓફિસરે પૂછ્યું કે અમેરિકા શા માટે જવું છે? એટલે મેં કીધું કે ફરવા જવું છે અને ત્યાંના એટર્નીઓને મળવું છે. તો મને કહે કે પુરાવો શું છે? તો મેં આખી ફાઇલ આપી. પેલા એક ખોલી અને પહેલો જ કાગળ, નો પોઝિશન અવેલેબલ, એને ધડ દઈને ફાઇલ બંધ કરી મારા પર ફેંકી અને કીધું કે વોટ્સ રોંગ વિથ યુ, આઈ એમ રિજેક્ટિંગ યોર વિઝા. મને તો સાહેબ ખબર જ નહીં પડી કે મારો વિઝા કેમ રિજેક્ટ કર્યા અને આવું આવી રીતે વર્તન કેમ કર્યું. બોક્સિંગ રિંગમાં પેલો બોક્સર નોકઆઉટ થઈ જાય ને, એવી રીતે હું નોકઆઉટ થઈ ગયો હતો. ઘરે આવીને હું 2 દિવસ તો બહાર નહોતો નીકળ્યો. પછી મેં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓના પુસ્તકો મંગાવ્યા, એ વાંચ્યા અને પછી મને જાણ થઈ કે તમે જ્યારે અમેરિકાના
વિઝિટર્સ વિઝાની અરજી કરો છો ત્યારે અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952ની કલમ 214B હેઠળ કોન્સ્યુલર ઓફિસરે એવું જારી લેવું પડે છે કે તમે ફરવા નથી જતા, વિઝિટર તરીકે અમેરિકા નથી જવા માગતા, પણ ત્યાં કાયમ રહેવા માગો છો. એટલે તમારે તમારા નોન ઇમિગ્રન્ટ ઈરાદાઓ દેખાડી આપવાના પડે છે. ઓફિસરને ખાતરી કરાવી આપવી પડે છે કે તમે ખરેખર અમેરિકા થોડા દિવસ માટે જ ફક્ત ફરવા જાઓ છો અને તમારી પાસે અમેરિકા જવા આવવાના, ત્યાં રહેવા ખાવાના, પરચુરણ ખર્ચાના પૈસાની સંપૂર્ણ જોગવાઈ છે. તમે ત્યાં કામ કરવા નથી માગતા. તમારા દેશમાં તમારા કૌટુંબિક અને નાણાકીય સંબંધો એટલા ગાઢ છે કે એ તમને પાછા ખેંચી લાવશે. પછી મેં પાછી વિઝાની અરજી કરી, આ બધું જાણ્યા બાદ અને મને વિઝા મળ્યા. અને દર્શક મિત્રો, આજ સુધીમાં હું 1980થી આજ સુધીમાં લગભગ 60 વાર અમેરિકા જઈ આવ્યો છું. ખૂબ જ સુંદર દેશ છે અને તમારે જોવા જવું છે, ફરવા જવું છે, બિઝનેસ કરવા જવું છે, ભણવા જવું છે, નોકરી કરવી છે, તમારો ધર્મ ત્યાં ફેલાવવો છે, નાટકો કરવા જવું છે, કંઈ પણ કારણસર જવું હોય ત્યાં કાયમ રહેવા જવું છે. તો ચલો, હું તમને આજે અમેરિકાના ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ વિશે પૂરેપૂરી જાણકારી આપીશ. મને બરાબર સાંભળજો તો તમને ઘણું જાણવા મળશે. ચલો આપણે જઈએ. સ્પેનનો ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા માટે ટૂંકો રસ્તો ખોજવા નીકળ્યો. એ સમયે દર્શક મિત્રો, યુરોપ અને ઇંગ્લેન્ડમાં ભારતના મરી મસાલા અને રેશમી કાપડની ખૂબ જ માંગ હતી અને આથી ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા ક્રિસ્ટોફર કોલંબસ 3 વાહનોના કાફલા લઈને નીકળી પડ્યો. એ વખતે એવી માન્યતા પ્રચલિત થયેલી હતી કે પૃથ્વી ગોળ છે. એટલે ક્રિસ્ટોફર કોલંબસને એવું લાગ્યું કે જો હું ઉત્તરમાંથી જઈશ તો દક્ષિણમાં પહોંચી જઈશ. અને એ બિચારો અનાયાસે અમેરિકા ખંડમાં જઈ પહોંચ્યો. એને તો એમ જ લાગ્યું કે ભારત આવવાનો એને ટૂંકો રસ્તો ખોજ્યો છે. અને ત્યાં જે લોકો વસતા હતા ને, એ લોકોની ચામડીનો રંગ રતાશ પડતો હતો. એટલે ક્રિસ્ટોફર કોલંબસે એ સર્વેને રેડ ઇન્ડિયન એવું નામ આપ્યું. અને આ એક બહુ અફાટ દેશ હતો. જેવી યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોને ખબર પડી કે ભાઈ એક નવો દેશ શોધાયો છે અને ત્યાં ખેતીવાડી માટે પુષ્કળ જમીનો ઉપલબ્ધ છે કે બધાએ દોટ મૂકી અમેરિકા પડી. થોડા વર્ષો ગયા અને ત્યાં જઈને વસેલા લોકોને લાગ્યું કે અરે, હવે જો બધા જ લોકો અહીંયા આવશે તો પછી આપણા બધા આ બધી જમીનોમાં બધા ભાગ પડાવશે. અમેરિકામાં ખનિજ પણ ઘણું હતું ધરતીમાં, એમાં ભાગ પડાવશે. એટલે પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે કંઈક આ લોકોને અટકાવવા માટે કંઈક કરવું જોઈએ. તો સૌ પ્રથમે એમણે કાયદો કર્યો કે જે લોકોને અમેરિકા આવવું હોય એમની પાસે ઓછામાં ઓછા $15 હોવા જોઈએ. દર્શક મિત્રો, $15 એ સમયે એટલે બહુ મોટી રકમ હતી. હવે બધા આગળ તો એટલા બધા પૈસા હોય નહીં. 8-10 દોસ્તારો ભેગા મળે, કોઈ $1, કોઈ અડધો સેન્ટ, કોઈ કંઈ, એમ બધા ભેગા કરીને $15 ભેગા કરે. પછી એ બધા લઈને એક જણ અંદર જાય, વાહનના કેપ્ટનને દેખાડે કે જો મારી આગળ $15 છે. અંદર જાય અને પછી વાહનના પુસ્તક ઉપર જાય, એ $15 એક પોટલીમાં બાંધે અને નીચે ઉભેલા એ લોકોના દોસ્તારો ઉપર ફેંકે. પછી એ લઈને બીજો આવે, પછી ત્રીજો આવે. આમ એકના એક $15 દેખાડીને 10-15 જણા વાહનની અંદર મુસાફરી કરે. અને દર્શક મિત્રો, આજે પણ લોકો આવું જ કરે છે. અમેરિકા જવું હોય અને એમની પાસે ત્યાં રહેવા, ખાવાના, પીવાના, ફરવાના, પ્લેનની ટિકિટના પૈસા છે એવું દેખાડવા માટે એ લોકો મિત્રો આગળથી, સગા સંબંધી આગળથી, યાર મને એક $50,000 આપને, 2 લાખ રૂપિયા આપને, હું તને 4 દિવસ પછી પાછા આપી દઈશ, એમ કરીને પૈસા ભેગા કરે, પોતાના બેંક એકાઉન્ટમાં દેખાડે, મૂકે અને પછી દેખાડે. એટલે આવું તો બધું ચાલ્યા જ કરતું હતું. પછી અમેરિકામાં જઈને વસેલા લોકોએ એવું ઠરાવ્યું કે આપણે ગરીબ લોકોને, ભિખારીઓને, વેશ્યાઓને, ગુનેગારોને, જે લોકો માંદા હોય, ચેપી રોગ ધરાવતા હોય, આવા લોકોને અમેરિકામાં પ્રવેશ આપવો નહીં. આવા પછી પ્રવેશ નિષેધના કારણોમાં એક પછી એક
વધારો થતો ગયો અને હજુ આજે પણ આ ગ્રાઉન્ડ્સ ઓફ ઇનએડમિસિબિલિટી એટલે કે જે ચીજ તમારામાં હોય તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં ના આવે એવા લગભગ 100 જેટલા કારણો મોજૂદ છે કે જે તમારામાં હોય તો તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં નથી આવતો. આને ગ્રાઉન્ડ્સ ઓફ ઇનએડમિસિબિલિટી કહેવામાં આવે છે. પછી અમેરિકામાં જઈને વસેલા લોકોએ નક્કી કર્યું કે જે લોકો અહીંયા આવે છે એ લોકો ઉપર આપણે હેડ ટેક્સ નાખીએ. એટલે શરૂઆતમાં 50 સેન્ટ, પછી $1, $2, $8, આમ પૈસા વધારતા ગયા અને જે લોકોને અમેરિકામાં આવવું હોય એ લોકોને આ હેડ ટેક્સ આપવો. અને આજે પણ આપણે અમેરિકા જવું હોય તો વિઝા પ્રોસેસિંગ ફી આપવી જ પડે છે ને. અચ્છા, પછી કેલિફોર્નિયામાં સોનું જડ્યું એટલે સામેને કાંઠે આવેલા ચાઇનામાંથી ચીનાઓનો ધસારો થયો સોનાની ખાણમાં કામ કરવા. અને જે ચીનાઓ પૈસાદાર હતા એ લોકો સોનાની ખાણોના માલિક બનવા. હવે આ અસંખ્ય મોટો ધસારો કરવા માટે અમેરિકાએ ધ ચાઇનીઝ એક્સક્લુઝન એક્ટ ઘડ્યો 1882માં. આ કાયદા હેઠળ ચીનાઓને અમેરિકાની સિટીઝનશીપ આપવી નહીં એવું ઠરાવવામાં. પછી જાપાનીઝ મજૂરો બહુ સસ્તા દરે અમેરિકામાં કામ કરવા જવા લાગ્યા. એટલે અમેરિકાની સરકારે જાપાનની સરકાર જોડે કરારો કર્યો. આને જેન્ટલમેન્સ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. એની હેઠળ એવું ઠરાવવામાં આવ્યું કે જે જાપાનીઝ લોકો અમેરિકામાં મજૂરી કરવા જવા ઈચ્છતા હોય એમને જાપાનની સરકારે પાસપોર્ટ જ આપવો નહીં. આમ એક પછી એક એવા બધા કાયદાઓ ઘડા લાગ્યા. જે દેશ ઇમિગ્રન્ટોનો દેશ કહેવાય છે એ દેશ જ ઇમિગ્રન્ટોને ખાળવા માટે બધા કાયદાઓ ઘડવા લાગ્યા. અને આખરે એવો પણ કાયદો ઘડાયો કે ભારતીયોને પણ અમેરિકાની સિટીઝનશીપ આપવી નહીં. અને આ જે કાયદો હતો તે છેક 1965માં દૂર થયો. ત્યાં સુધી આપણે ભારતીયો અમેરિકાની સિટીઝનશીપ મેળવી નહોતા શકતા. અમેરિકાના જે બધા જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવ્યા ઇમિગ્રેશન વ્યવસ્થા એ સર્વે ભેગા કરીને 1952માં ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ ઘડવામાં આવ્યો. આ કાયદો હજુ આજે પણ એમાં થયેલા સુધારા વધારા સાથે અમલમાં છે. આ કાયદા હેઠળ 2 પ્રકારના વિઝા ઘડવામાં આવ્યા છે. હવે હું તમને આની વધુ માહિતી ટૂંકા આપું છું કે તમે જરા ધ્યાનથી સાંભળજો. જુદા જુદા 2 પ્રકારના વિઝા વિશેની જાણકારી. ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952 એની હેઠળ અમેરિકાની સરકારે 2 પ્રકારના વિઝા ઘડ્યા. ઇમિગ્રન્ટ એટલે કે જે લોકોને અમેરિકામાં કાયમ રહેવા જવું હોય એ લોકો માટે ઇમિગ્રન્ટ વિઝા, અને નોન ઇમિગ્રન્ટ જેમને ત્યાં ટૂંક સમય માટે કોઈ ખાસ કામ માટે ફરવા, ભણવા, નોકરી કરવા, બિઝનેસ કરવા, ધર્મનો પ્રચાર કરવા, નાટક ભજવવા, તો એમના માટે નોન ઇમિગ્રન્ટ વિઝા ઘડવામાં. અને આ વિઝા એટલે શું? વિઝા એટલે અમેરિકાની બહાર આવેલ અમેરિકન એમ્બેસી યા કોન્સ્યુલેટે તમારા પાસપોર્ટ પર મારેલો એક થપ્પો. અને આજે હવે એ થપ્પાની જગ્યાએ એ લોકો સ્ટીકર લગાડે છે. એ દેખાડીને તમે અમેરિકામાં પ્રવેશવાની માગણી કરી શકો. વિઝા અમેરિકાની અંદર મળે નહીં, એ અમેરિકાની બહાર જ આપવામાં આવે. અને તમારી આગળ વિઝા હોય, 10 વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા હોય એટલે તમને અમેરિકામાં પ્રવેશ મળશે જ એવી કોઈ ગેરંટી નથી. તમે વિઝા જાઓ આજે અને 4 વર્ષ પછી અમેરિકા જતા હો, 10 વર્ષના B1 B2 મલ્ટી એન્ટ્રી વિઝા તમને મળ્યા હોય અને તમે તરત ગયા ના હોય અને પછી 2-3-4 વર્ષ પછી જતા હો. જ્યારે વિઝા મેળવ્યા હોય ત્યારે તમે બિઝનેસ કરતા હો અને પછી બિઝનેસ વાઇન્ડ અપ કરી દીધો અને રિટાયર થઈ ગયા હો. એટલે જ્યારે અમેરિકા જતા હો ત્યારે રિટાયર થયા હો તો પછી ત્યાંના ઇમિગ્રેશન ઓફિસરને એવું લાગે કે તમે રિટાયર થઈ ગયેલા છો. તમે જ્યારે વિઝા મેળવ્યા ત્યારે બરાબર છે, તમે તમારો બિઝનેસ કરતા હતા, પણ હવે રિટાયર થઈ ગયા છો એટલે કદાચ અમેરિકામાં જ રહી જશો, પાછા નહીં આવો તો તમને વિઝા હશે તો પણ અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. જો ઇમિગ્રેશન ઓફિસરને એવું લાગશે
કે તમે ખોટા દસ્તાવેજો દેખાડીને વિઝા મેળવ્યા છે, જુઠ્ઠું બોલીને વિઝા મેળવ્યા છે, સાચી બાતમી છુપાવીને વિઝા મેળવ્યા છે, કંઈ ખોટું કરીને વિઝા મેળવ્યા છે, ઓર વિઝા લીધા હોય અને પછી અમેરિકા ગયા હોય અને ત્યાં કંઈ ખોટું કામ કર્યું હોય, શોપ લિફ્ટિંગ કરેલી હોય, વધારે વધુ સમય રહેલા હોય તો પણ તમને પછી વિઝા અમેરિકામાં પ્રવેશ આપવામાં નહીં આવે. હવે આ દરેક વિઝા જોડે એક સ્ટેટસ સંકળાયેલું હોય છે. સ્ટેટસ એટલે તમને જે કામ કરવાની પરવાનગી આપવામાં આવે, કામ કરવાની જે છૂટ હોય તે. B1 B2 વિઝા હોય જે બિઝનેસમેનો માટે અને ટુરિસ્ટો માટે છે, તો એના ઉપર તમે બિઝનેસને લગતી કાર્યવાહી કરી શકો કે એક પર્યટકને લગતી જે કાર્યવાહી હોય એ કરી શકો. સ્ટુડન્ટ વિઝા મેળવીને જાઓ તો અમેરિકામાં ભણી શકો, H1B વિઝા ઉપર જાઓ તો ત્યાં નોકરી કરી શકો. આમ દરેક વિઝાની હેઠળ એક સ્ટેટસ હોય છે, પણ દરેક સ્ટેટસ જોડે વિઝા નથી હોતા. હવે તમે જો ટુરિસ્ટ વિઝા લઈને ત્યાં ગયા હોય B1 B2માં અને તમને ત્યાં ભણવાનું મન થાય, કોલેજ તમને એડમિશન આપે, પણ તમે B1 B2 વિઝા ઉપર ભણી ન શકો એટલે તમારે ઇન્ડિયા આવવું પડે, પાછા વિઝા મેળવવા પડે અને પછી પાછા ભણવા જવું પડે. આમાં તો ઘણો સમય જાય અને તમારે ઘણા બધા પૈસા પણ ખર્ચાય. તો આવા સંજોગોમાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા તમને તમારું સ્ટેટસ ચેન્જ કરવાની પરવાનગી આપે છે. આપણે હવે જરા આ બધું વધારે ડિટેલમાં જાણીએ. અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં ઘણી બધી છૂટછાટો છે અને પરદેશીઓ જેવો ત્યાં ફરવા આવે, કામ કરવા આવે, નોકરી કરવા આવે, બિઝનેસ કરવા આવે, ભણવા આવે, એમના માટે ઘણી બધી સવલતો પણ છે. તમે B1 B2 પર અમેરિકામાં જાઓ ને તો સૌથી પહેલાં તો તમને B1 B2 વિઝા છે ને હવે 10 વર્ષના આપે છે, મલ્ટી એન્ટ્રી. એટલે કે 10 વર્ષ સુધી તમે ગમે ત્યારે અમેરિકામાં આ B1 B2 વિઝા ઉપર બિઝનેસના કામ માટે અથવા તો ફરવા માટે જઈ શકો છો. અને જ્યારે તમે અમેરિકામાં પ્રવેશો ત્યારે બોર્ડર ઉપરના ઇમિગ્રેશન ઓફિસરો તમને પૂછે છે કે તમે શા માટે આવ્યા. જો તમે બિઝનેસ માટે આવ્યા હોય તો તમારા પાસપોર્ટ પર લખશે B1 સ્ટેટસ. તમે જો ફરવા માટે આવ્યા હો તો તમારા પાસપોર્ટ પર લખશે B2 ટુરિસ્ટ સ્ટેટસ. હવે આ ઓફિસરને તમને અમેરિકામાં વધારેમાં વધારે 6 મહિના રહેવા દેવાનો સમય આપવાની સત્તા છે, પણ કોઈ કારણસર તમારે વધારે રહેવું પડે. બિઝનેસનો કંઈ એવી ડીલ આવી ગઈ કે તમારે રોકાવું પડ્યું, કે તમે કંઈ માંદા પડી ગયા, કે એક્સિડન્ટ થયો, કંઈ પણ કારણ આવ્યું અને તમને જે રહેવાનો સમય આપ્યો હોય 1 મહિનો, 2 મહિના, 4 મહિના કે 6 મહિના, એથી વધારે તમારે ત્યાં રોકાવું પડે એમ હોય તો તમે અરજી કરીને તમારો રહેવાનો સમય એક્સટેન્શન ઓફ પીરિયડ કરાવી શકો છો. હવે જો તમે B1 B2 વિઝા પર ગયા હો અને તમારે સ્ટુડન્ટ થવું હોય, તમારે ભણવું હોય તો તમે F1 વિઝાની જરૂર પડે અને એ માટે તમારે પાછા ઇન્ડિયા જવું પડે, ત્યાંથી વિઝા લઈને આવવું પડે. આમાં ઘણો બધો સમય જાય. આમ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ તમને તમારો અમેરિકામાં રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એ લંબાવવાની, એક્સટેન્શન ઓફ પીરિયડની પરવાનગી આપે છે. એના માટે ખાસ રેગ્યુલેશન્સ અને રૂલ્સ બનાવવામાં આવે છે. અને તમારે તમારું જો સ્ટેટસ ચેન્જ કરવું હોય, B1 B2માંથી F1 કરવું હોય કે B1 B2માંથી L1 કરવું હોય કે બીજું કંઈ કરવું હોય તો ચેન્જ ઓફ સ્ટેટસની પણ તમને પરવાનગી આપે છે. એને માટે પણ ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. હવે તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર પ્રવેશ કર્યો હોય, B1 B2 કે F1 કે H1B કે L1 કે ગમે તે, અને તમારે ત્યાં કાયમ રહેવાનો પ્રસંગ આવે, તમે ત્યાં કોઈ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો અને એ તમારા માટે ગ્રીન કાર્ડનો પિટિશન દાખલ કરે અને તમે ત્યાં કાયમ રહી શકો તો તમે તમારું સ્ટેટસ એડજસ્ટ કરી શકો છો, નોન ઇમિગ્રન્ટમાંથી ઇમિગ્રન્ટ કરી શકો છો. આમ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ તમને એક્સટેન્શન ઓફ ટાઈમ, ચેન્જ ઓફ સ્ટેટસ, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ આ બધી છૂટછાટ આપે છે. દર્શક મિત્રો, આ નોન ઇમિગ્રન્ટ વિઝાના અનેક પ્રકાર છે અને એ બધાની વ્યાખ્યા ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952ની કલમ 101માં આપવામાં આવી છે. અને આની જે પેટા કલમો છે
એ પેટા કલમો એ દરેક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝાની સંજ્ઞા હોય છે. A1, A2 અને A3 એલચીઓ, સરકારી પ્રધાનો અને રાજદ્વારી અધિકારીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે છે. B1 ધંધાદારી મુલાકાતીઓ માટે છે. B2 પર્યટક મુલાકાતીઓ માટે છે. C1 અમેરિકાથી વારંવાર આવતા જતા વિદેશી પર્યટકો માટે છે. D1 દરિયાઈ અને હવાઈ માર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ જેઓ જે સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય અને પાછા ફરવાના હોય એમના માટે છે. એટલે કે સેલર, કેપ્ટન, પાયલોટ વગેરે માટે. E1 રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર જતા વેપારીઓ માટે. અમેરિકા વિશ્વના જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે કરારો કરે છે અને એ કરારો દ્વારા એ દેશના લોકોને અમુક ફેસિલિટી આપે છે. E2 રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર જતા રોકાણકારો માટે. હવે આ E2 વિઝાને લીધે છે ને ઘણા લોકો બીજા બધા નાના નાના દેશોની સિટીઝનશીપ મેળવે છે, અમુક લાખ $2 લાખ આપીને. ત્યાં ગયા વગર એ લોકોને સિટીઝનશીપ મળે અને પછી એ લોકો E2 વિઝાનો લાભ લઈને અરજીઓ કરે છે. પણ આ બધું ખોટું છે અને આમાં અરજીઓ ફેલ જાય છે. F1 શૈક્ષણિક તથા ભાષાના વિદ્યાર્થીઓ એટલે કે સ્ટુડન્ટો માટે છે. F2 F1 વિઝાના નજીકના કુટુંબીજનો એટલે કે વાઇફ કે હસબન્ડ અને 21 વર્ષથી નીચેની વયના સંતાનો માટે છે. G1 આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા વિદેશી સરકારના મુખ્ય કાયમી પ્રતિનિધિઓ, એમનો સ્ટાફ અને કુટુંબીજનો માટે છે. એ પ્રમાણે જ G2, G3, G4, G5 આ બધા વિઝા છે. નાટો 1થી નાટો 7 નાટો કરારના સંબંધિત કલમો હેઠળ જે લોકોને અમેરિકા જવું હોય એમના માટે છે. H1A રજિસ્ટર્ડ નર્સો માટે છે. આપણા સાઉથમાંથી અને ખાસ કરીને કેરલામાંથી અનેક નર્સો અમેરિકામાં કામ કરવા જાય છે, ત્યાંની હોસ્પિટલોમાં નોકરી કરવા જાય છે. એ બધા H1A વિઝા ઉપર જાય છે. H1B સ્પેશિયાલિટી ઓક્યુપેશન વર્કરો માટેના છે, ગ્રેજ્યુએટો માટેના છે, કોમ્પ્યુટર પ્રોફેશનલો માટેના છે. એના વાર્ષિક કોટાની લિમિટ છે 65,000 અને જે લોકો ત્યાંની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો કોર્સ કર્યો હોય છે એ લોકોને બીજા 20,000 આપે છે. એટલે કુલ્લે એક વર્ષમાં 85,000 પરદેશીઓ અમેરિકામાં કામ કરવા માટે H1B વિઝા ઉપર જઈ શકે છે. એ લોકોને ત્યાં 6 વર્ષ કામ કરવાની છૂટ મળે છે. H2B અમેરિકામાં જે શિક્ષિત મજૂરોની હંગામી નોકરી કરવા આવતા મજૂરો માટે છે. H2A અમેરિકન ખેતીવાડી વિભાગ દ્વારા અધિકૃત અમેરિકન મજૂરોની ક્ષણિક તંગી પૂરી કરવા અમેરિકા આવતા હંગામી ખેતીવાડી મજૂરો માટે છે. ટૂંકામાં H2A ખેતીવાડી ખેતરમાં અમેરિકાના ખેતરોમાં જે કામ કરવા જતા હોય એવા પરદેશીઓ માટે છે. H3 ટેમ્પરરી ટ્રેની માટે છે. H4 H1A, H2 અને H3ના કુટુંબીજનો માટે છે. I ન્યૂઝપેપરના રિપોર્ટરો માટે છે. J1 એક્સચેન્જ વિઝિટર્સો માટે છે. K1 જે પરદેશીઓ અમેરિકન સિટીઝનોને પાછલા 2 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ પ્રત્યક્ષ રૂબરૂમાં મળ્યા હોય અને તેઓ બંને અમેરિકામાં લગ્ન કરવા ઈચ્છતા હોય તો એ અમેરિકન સિટીઝન એ પરદેશી વ્યક્તિ માટે K1 વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. જે પ્રોસેસ થઈને એપ્રુવ થયા પછી એ પરદેશી K1 વિઝા મેળવીને અમેરિકા જઈ શકે છે. ત્યાં અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરી શકે છે અને પછી ત્યાં રહી શકે છે. J1 એ તો એક્સચેન્જ છે. પછી L1 ઇન્ટ્રા કંપની ટ્રાન્સફરી મેનેજર, એક્ઝિક્યુટિવ એન્ડ પર્સન વિથ સ્પેશિયલ નોલેજ. જે ભારતીય કંપની કે જે પરદેશી કંપની પોતાના દેશમાં ખૂબ સારો વેપાર કરતી હોય અને એમની ઈચ્છા અમેરિકામાં પણ વેપાર કરવાની હોય તો તેઓ અમેરિકામાં પોતાના બિઝનેસની બ્રાન્ચ ખોલી શકે છે,
હોલી ઓર સબસિડરી કરી શકે છે, કોઈની જોડે પાર્ટનરશિપ કરી શકે છે જેમાં એમનો ભાગ 51% વધારે હોય, અને પછી એ અમેરિકન કંપનીમાં જેમણે છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછું 1 વર્ષ ફૂલ ટાઈમ મેનેજર એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય, એમને અમેરિકા પોતાની ખોલેલી કંપનીમાં કામ કરવા મોકલી શકે છે. મેનેજરો અને એક્ઝિક્યુટિવોને ત્યાં 7 વર્ષ કામ કરવાની છૂટ મળે છે, અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓને ત્યાં 5 વર્ષ કામ કરવાની છૂટ મળે છે. એમના કુટુંબીજનોને ડિપેન્ડન્ટ L2 વિઝા મળે છે. M1 જે લોકો કંઈ ટેમ્પરરી જતા હોય કોઈ શિક્ષણ લેવા, અંગ્રેજી ભાષા શીખવા, ડાન્સના ક્લાસીસ જોઈન કરવા, એક્ટિંગના ક્લાસીસ કરવા, તો એ લોકોને M1 જોઈતા હોય છે. O1 જે લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે, જે પણ વ્યવસાયમાં હોય એ વ્યવસાયમાં જેમણે ખૂબ જ આગળ પડતા હોય એમના માટે O1 વિઝા છે. આપણા ભારતીય વિદ્યાર્થીઓ જેઓ અમેરિકા ભણવા જાય છે અને માસ્ટર્સ કર્યા પછી PhD કરે છે, અને જેઓ ખૂબ જ હોશિયાર હોય છે, એ લોકો આ O1 વિઝા મેળવે છે. P1 એટલે કે ઇન્ટરનેશનલ એથ્લેટ્સ માટે છે. P3 નાટકો ભજવવા જવા માટે, ડાન્સના કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો, આને માટે જે આપવામાં આવે છે. Q1 આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમમાં ભાગ લેવા આવતા વિઝાના એક્સચેન્જ મુલાકાતીઓ માટે છે. R1 રિલિજિયસ પ્રિસ્ટો માટે છે, અને બીજા પણ અમુક પ્રકારના વિઝા નોન ઇમિગ્રન્ટ વિઝા છે. હવે આ સર્વે વિઝા તમને અમેરિકામાં જવાની પરવાનગી આપે છે, અને 1 દિવસથી માંડીને અમુક કિસ્સામાં 10 વર્ષ સુધી રહેવાની પણ તમને છૂટ આપે છે. અમુક પ્રકારના વિઝા, આ નોન ઇમિગ્રન્ટ વિઝા પોતાના બંધનોથી સીમિત છે. અમુક પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવું પડે છે. તમે જો કોઈ પણ પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરવાની ઈચ્છા ધરાવતા હો, તો આમાંના કયા વિઝા માટે તમે લાયક છો એ તમારે જાણવું જોઈએ. પછી એ પ્રકારના વિઝા માટે શું લાયકાતો હોવી જોઈએ, શું દેખાડવું જોઈએ, આ બધું જાણી લેવું જોઈએ, અને પછી અરજી કરવી જોઈએ. પણ અમેરિકા દરેક પ્રકારની લાયકાત, દરેક પ્રકારની આવડત ધરાવનારાઓ માટે, જેઓ ટૂંક સમય માટે અમેરિકા જવા ઈચ્છે છે, એમના માટે ખાસ નોન ઇમિગ્રન્ટ વિઝા ધરાવે છે. હવે હું તમને ઇમિગ્રન્ટ વિઝા વિશે થોડી જાણકારી આપીશ. ઇમિગ્રન્ટ વિઝા એટલે જે મેળવીને તમે અમેરિકામાં કાયમ રહી શકો. ઇમિગ્રન્ટ વિઝા લઈને તમે અમેરિકામાં પ્રવેશો એટલે પછી તમને એલિયન રજિસ્ટ્રેશન રિસીટ આપવામાં આવે છે. આ એલિયન રજિસ્ટ્રેશન રિસીટને આપણે ગ્રીન કાર્ડ કહીએ છીએ. ગ્રીન કાર્ડ મળેથી અમુક સંજોગોમાં 5 વર્ષ પછી અને અમુક સંજોગોમાં 3 વર્ષ પછી તમે અમેરિકન સિટીઝન બનવાની અરજી કરી શકો છો. પછી એમાં અમુક શરતો પાળવાની હોય છે. આ ઇમિગ્રન્ટ વિઝા કૌટુંબિક સંબંધોના આધારે મળશે. સૌથી પહેલાં તો જો તમારા સંતાનો અમેરિકન સિટીઝન હોય, કે તમારા પતિ કે પત્ની અમેરિકન સિટીઝન હોય, તો તેઓ તમારા માટે ઇમિડિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનો કોઈ પણ પ્રકારના વાર્ષિક પોતાના બંધનોથી સીમિત નથી હોતા. 4 જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે. 4 જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે છે. તમે જો અમેરિકાના કોઈ નવા બિઝનેસમાં $8 લાખ રોકાણ કરો, એ બિઝનેસમાં 10 અમેરિકનોને ડાયરેક્ટલી ફૂલ ટાઈમ નોકરી આપો, અને એ બિઝનેસ તમે જાતે ચલાવો, તો પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. અને જો બિઝનેસ જાતે ન કરવો હોય, 10 અમેરિકનોને નોકરીમાં રાખવાની કડાકૂટમાં ન પડવું હોય, તો તમે અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં $8 લાખ રોકાણ કરતાં તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. બિઝનેસ એ રિજનલ સેન્ટર કરે છે, 10 અમેરિકનોને
રિજનલ સેન્ટરો તમારા વતીથી નોકરીમાં રાખે છે એમને એ નોકરી સીધી યા આર્કિત રીતે આપવાની છૂટ હોય છે. હમણાં ઘણા ભારતીયો આ EB-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરીને અમેરિકાના ગ્રીન કાર્ડ મેળવી રહ્યા છે. જો તમે અમેરિકાની વિઝા લોટરીમાં ભાગ લેવાને લાયક હો તો અમેરિકાની સરકાર દર વર્ષે 55,000 ગ્રીન કાર્ડ વિઝા લોટરી દ્વારા આપે છે. પણ જે દેશના લોકોએ પાછલા વર્ષોમાં ખૂબ મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ વિઝા મેળવ્યા હોય એ દેશના લોકોને આ વિઝા લોટરીમાં ભાગ લેવાની છૂટ નથી હોતી. આથી આપણે ઇન્ડિયનો વિઝા લોટરીમાં ભાગ લઈ નથી શકતા. પણ જો તમારો જન્મ એવા દેશમાં થયો હોય જે દેશ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે તો તમે જન્મના કારણે વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. ભલે પછી જન્મ ત્યાં કર્યો હોય અને ઇન્ડિયામાં આવીને રહ્યા હો, અથવા તો તમારા લગ્ન એવા કોઈ દેશની વ્યક્તિ જોડે થયા હોય કે જે દેશની વ્યક્તિઓ વિઝા લોટરીમાં ભાગ લઈ શકે તો તમે લગ્નના આધારે પણ વિઝા લોટરીમાં ભાગ લઈ શકો છો. તમે રાજકીય આશરો માગીને, પોલિટિકલ અસાયલમ માગીને કે અમારા દેશમાં અમારા પર બહુ જોર જુલમ થાય છે એવું દેખાડીને પણ ગ્રીન કાર્ડ મેળવી શકો છો. જો તમારા દેશમાં તમે રેફ્યુજી હો તો તમને રેફ્યુજી સ્ટેટસ પણ પ્રાપ્ત થાય છે અને ગ્રીન કાર્ડ મળી શકે છે. અમેરિકાની મિલિટરીમાં જોડાતા પણ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. પણ મિલિટરીમાં કોણ જોડાય? તમારે તો પછી લડવા જવું પડે. પણ પંજાબના સરદારજીઓ અને ગુજરાતના રાજપૂતો અમેરિકાની મિલિટરીમાં જોડાય છે. અચ્છા, જે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોય છે અથવા તો કાયદેસર જઈને પછી ત્યાં ગેરકાયદેસર રહેતા હોય છે એમને પણ વાર તહેવારે 5, 10, 15 વર્ષ પછી અમેરિકાની સરકાર એમનેસ્ટી જાહેર કરે છે, માફી જાહેર કરે છે અને ગ્રીન કાર્ડ આપે છે. આમ ગ્રીન કાર્ડ જુદી જુદી રીતે મળી શકે છે. હવે અમેરિકાના કાયદામાં બીજી કઈ ખાસ જોગવાઈઓ છે એની હું તમને થોડી જાણકારી આપીશ. તમારા લાભ માટે કોઈએ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કર્યું હોય અને એની અંદર તમારા સંતાનો જે લોકો 21 વર્ષથી ઓછી વયના હોય, લગ્ન ન કર્યા હોય, એમને પણ ડિપેન્ડન્ટ તરીકે જોડ્યા હોય, એ પિટિશન પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ જાય અને તમે જ્યારે વિઝા લેવા જવાના હો ત્યારે તમારા સંતાનની ઉંમર 21 વર્ષથી ઉપરની થઈ જાય એટલે એમને વિઝા મળતા નથી. તો આવા સંજોગોમાં અમેરિકાની સરકારે ખાસ કાયદો ઘડ્યો છે, ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ. આ કાયદા હેઠળ જે દિવસે પિટિશન દાખલ કરવામાં આવે અને જે દિવસે એ એપ્રૂવ થાય, જેટલો સમય એમાં લાગે એટલો સમય તમે તમારા સંતાનની ઉંમરમાંથી બાદ મેળવી શકો છો. દાખલા તરીકે 1 જાન્યુઆરીના પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય અને 31 ડિસેમ્બરે એ એપ્રૂવ થયું હોય તો એ તમારા સંતાનની ઉંમરમાંથી તમે 12 મહિના બાદ કરી શકો છો. આ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ ઘણા લોકોને ફાયદાઓ થયા છે. આના માટે તમારે લેખિત અરજી કરવાની રહે છે કે આ દિવસે પિટિશન દાખલ કરવામાં આવેલું હતું, આ દિવસે એ પ્રોસેસ થઈને મંજૂર થયું, જે દિવસે દાખલ કરવામાં આવેલું ત્યારે મારા બાળકની ઉંમર આ હતી, અત્યારના આટલી છે અને આ જે તમે પ્રોસેસ કરવામાં, પિટિશન એપ્રૂવ કરવામાં ટાઈમ લીધો છે એટલો બાદ કરતાં અમારા સંતાનની ઉંમર 21 વર્ષથી ઓછી હોય છે. અને જો તમે એને વિઝા નહીં આપો અમારી જોડે, ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા, તો અમને પારાવાર હાડમારી પડશે, અમારા એ સંતાનને હાડમારી પડશે. જેમને એના માટે પિટિશન દાખલ કર્યું છે એમને પણ ભયંકર હાડમારી પડશે. આવું દેખાડી આપશો તો ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ હેઠળ તમારા સંતાનને ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવશે. હવે ધારો કે તમારા લાભ માટે પિટિશન દાખલ કરવામાં આવ્યું છે ઇમિગ્રન્ટ વિઝાનું, એ પ્રોસેસ થઈને એપ્રૂવ થઈ ગયું છે, પણ તમે હજુ વિઝા લીધા નથી અને એ દરમિયાન પિટિશનરનું મૃત્યુ થયું છે એટલે એ પિટિશન આપોઆપ રદબાતલ થઈ જાય. પણ આવા સંજોગોમાં તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને અમેરિકામાં તમારા બીજા કોઈ અંગત સગા જેઓ ત્યાંના સિટીઝન હોય કે ગ્રીન કાર્ડ ધારક હોય એ લોકો અરજી કરે કે અમે આ મૃત પિટિશનરની જગા લેવા તૈયાર છીએ
જે એફિડેવિટ ઓફ સપોર્ટ આપવાની રહે છે એ આપવા તૈયાર છીએ, તો પછી એ સબસ્ટિટ્યુશનની અરજી કરતાં એ મૃત પિટિશનરની જગ્યા બીજું કોઈ લઈ શકે છે અને તમને એ પિટિશન હેઠળ ગ્રીન કાર્ડ મળી શકે છે. તમે જો અમેરિકામાં કંઈ ખોટું કર્યું હોય, શોપલિફ્ટિંગનો ગુનો કર્યો હોય, ત્યાં ગયા અને તમને રહેવા માટે જે સમય આપવામાં આવ્યો હોય એનાથી વધુ રોકાયા કે કંઈ પણ ગુનો કર્યો, વિઝા મેળવવામાં કંઈ જુઠ્ઠું બોલાવે અને તમારા વિઝા રદ કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે, તમને અમેરિકામાં રહેવા માટે કે કોઈ પણ પ્રકારના પાછા પ્રવેશવા માટે આવવા ન દેવા એવી પાબંદી લાગી હોય, આવા સંજોગોમાં પણ તમે વેવરની અરજી કરીને, માફીની અરજી કરીને વિઝા મેળવી શકો છો અને અમેરિકામાં પ્રવેશી શકો છો. જો તમારે અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો તમારે ઇમિગ્રન્ટ વેવરની અરજી કરવાની રહે છે અને જો ટૂંક સમય માટે જવાનું હોય, નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા હોય તો તમારે નોન ઇમિગ્રન્ટ વેવરની અરજી કરવાની રહે છે. આમ અમેરિકાના કાયદામાં પરદેશીઓ માટે જાત જાતની સવલતો આપવામાં આવી છે અને દર્શક મિત્રો, આ બધી સવલતોની, આ બધા ઇમિગ્રેશન કાયદાની આટીકૂટીની, બારીકીની અનેકોને જાણ નથી હોતી. સામાન્ય માનવીની વાત તો બાજુએ રહી, પણ એટર્નીઓને પણ ઘણા આની જાણ નથી હોતી અને વિઝા કન્સલ્ટન્ટો, ટ્રાવેલ એજન્ટો એ લોકોને પણ ઘણા લોકોને આ જાણ નથી હોતી. આથી જો તમારે આવી કોઈ મુસીબત આવી પડે કે અથવા તો તમારે અમેરિકાના કોઈ પણ પ્રકારના ઇમિગ્રન્ટ યા નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા હોય તો આ મેં જે આખી જાણકારી આપી છે એ તો તમે જાણી સમજી લો, સમજી લેજો. પણ વિઝાની અરજી કરતાં પહેલાં મુશ્કેલી આવે તો એનો ઉકેલ શોધવા માટે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર એડવોકેટની સલાહ લેજો. અને હું તો આ કાયદામાં મેં પીએચડી કર્યું છે. ઇફેક્ટ ઓફ યુએસ ઇમિગ્રેશન લોઝ ઇન ધી માઇગ્રેટરી સિસ્ટમ ઓફ ઇન્ડિયન્સ, આ વિષય પર મેં 6 વર્ષ સંશોધન કર્યું છે અને માઇગ્રેશનનો એક નવો પ્રિન્સિપલ, ધ થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ, એ પણ મેં પ્રસ્થાપિત કર્યો છે, જેના માટે મને મુંબઈ યુનિવર્સિટીએ ડૉક્ટરેટની ડિગ્રી આપેલી છે. 30 વર્ષથી હું અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે ભારતીયોને જાણકારી આપું છું. તે કેટલાય જાણીતા ન્યૂઝપેપરોમાં, ઇકોનોમિક ટાઈમ્સ, જન્મભૂમિ, પ્રવાસી, મુંબઈ સમાચાર, વ્યાપાર, ચિત્રલેખા, અભિયાન, ગુજરાત મિત્ર, સંદેશ વગેરે વગેરેમાં હું લખું છું અને આજે પણ હું દર અઠવાડિયે 8 ન્યૂઝપેપરોમાં આ બધી જાણકારી આપું છું. સુરતની ચેનલ ખબર છે પણ દર અઠવાડિયે હું જાણકારી આપું છું. તો તમને કંઈ મૂંઝવણ હોય, અમેરિકા જવું હોય, વિઝા મેળવવા હોય, માફી માંગવી હોય, સબસ્ટિટ્યુશનની અરજી કરવી હોય, ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શનની અરજી કરવી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારું ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com, sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો, આ જે મેં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની પૂરેપૂરા ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ 1952ની આજે જાણકારી આપી છે એ તમે જરા પાછી એકવાર બે વાર ધ્યાનથી સાંભળજો. તમને ઘણું બધું જાણવા મળશે અને અમેરિકાના વિઝા મેળવવામાં સફળતા મળશે. અને આ છતાં પણ કંઈ તકલીફ હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં હું ના.